સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને પછી જો મારા હાથમાં આવી ગયું છે લીલું કપડું, એમાં બાંધ્યા છે 11 સિક્કા અને સાજીદના હાથે બાંધવાના છે, કેમ કે આજ અમારે મોરમનો પહેલો દિવસ છે। વરે મોરમ હોય ને ત્યારે સાજીદ આ સિક્કા બાંધે છે અને મોરમ ટાઢા થાય ને ત્યારે એને ટાઢા કરી દેવાના। ઘરનું કામ પતાવ્યું ને તો આર્યનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો, પણ છત્રી રેનકોટ હારે લઈ જવા પડે, વરસાદનું કાંઈ નક્કી હોય નહીં। રસ્તામાંથી ખાલી 5 રૂપિયાનો ફરાળી સેવડો લાવ્યા હતા તો પણ મમ્મી દીકરો સમજી ગયા। બપોરના ખાવામાં સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું, તો હું બનાવું રોજ રોજ। આજનો મારો આખો દિવસ આમાં વયો ગયો કપડાની હેરફેરમાં। 100 વાગે ઠેઠ મારે માથું ઓળાવવાનો વારો આવ્યો, પણ માથું ઓળાવું ન ઓળાવું ત્યાં તો અમારી શેરીમાં ડીજેની ધબધબાટી, કેમ કે આજ અહાડી બીજ છે એટલે રામાપીરની રથયાત્રા નીકળે ને, તો અમે તો દર્શન કરી લીધા છે ને તમે પણ કરી લ્યો। રથયાત્રા જોવામાં મારે થઈ ગયું અંધારું, પછી હું આવી ગઈ માર્કેટમાં, ત્યાં તો મારા પ્યારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા। માર્કેટમાંથી હું વસ્તુ લાવી સૌ ને એ કાલે બતાવીશ, તો આજનો વિડીયો કરીએ એન્ડ, તો મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।